વાત કરીએ મોડાસાની તો મોડાસામાં મખદુમ હાઈસ્કૂલમાં ઈવીએમ મશીન ખોટકાયું કે જ્યાં ઈવીએમ 2 થી 3 વખત બંધ થતા મતદારો હેરાન થયા। ત્યારે 30 મિનિટથી વધુ સમય બંધ રહેતા મતદારો અકળાયા હતા। ત્યારે ઈવીએમ બંધ રહેતા અસહ્ય ગરમીમાં મતદારો અકળાયા હતા। ત્યારે મતદારોએ હોબાળો કરતા તાત્કાલિક ચાલુ કરાવ્યું હતું કે જ્યાં લોકસભાની જે ચૂંટણી હાલ તો ચાલી રહી છે, લોકસભા મહાપર્વ હાલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં 26 પૈકી 25 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મતદાન ચાલી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ મતદાન કરવા જતા હોય છે। જ્યાં અસહ્ય ગરમી જે હાલ પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે જે 7 થી 11 તારીખે અસહ્ય ગરમી પડશે। ત્યારે હાલ અસહ્ય ગરમી છે ત્યારે લાઈનોમાં ઊભા રહી મતદાતાઓ મતદાન કરતા હોય છે। ત્યારે આવા સમયે જો ઈવીએમ અટકી જાય તો વધારે ખોટી થવું પડે છે લોકોને અને લાઈનમાં ઊભું રહેવું પડે છે। ત્યારે આવી જે ઘટના બની છે મોડાસા, જ્યાં મખદુમ હાઈસ્કૂલમાં કે જ્યાં ઈવીએમ મશીન ખોટકાઈ ગયું હતું અને જ્યાં ઈવીએમ 2 થી 3 વખત બંધ થતા મતદારો હેરાન પરેશાન થયા હતા। ત્યારે આજે 30 મિનિટથી વધુ સમય બંધ રહેતા મતદારો જે છે અકળાઈ ઉઠ્યા હતા। એક બાજુ ગરમી અને બીજી બાજુ જે મતદારો જે મતદાન કરવા માટે રાહ જોઈ રહ્યા હતા તેવામાં ઈવીએમ 30 મિનિટ જેટલું બંધ રહ્યું હતું અને જેને લઈને અસહ્ય ગરમીમાં મતદારો અકળાઈ ઉઠ્યા હતા। ત્યારે અકળાઈ ઉઠતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો, જ્યાં હોબાળો થતા તાત્કાલિક જે ચાલુ કરાવવામાં આવ્યું।